વ્યૂ લઈએ HCL ટેક માટે, કારણ કે અગર જોઈએ તો સતત 4 સપ્તાહથી આ સ્ટોકમાં એક મજબૂતી ઓવરઓલ આ સેક્ટર બતાવી જ રહ્યું છે, પરંતુ HCL ટેકમાં એક મજબૂતી જોઈ રહ્યા છે. 20 સપ્તાહના એવરેજથી જુઓ તો એનાથી વધારે ડિલિવરી વોલ્યુમ જોઈ રહ્યા છે. એક ત્રિમાસિકના ઊંચાઈ પર ભાવ આપણને HCL ટેકમાં જોઈ રહ્યા છે, અને આ સેક્ટરમાં જે મોમેન્ટમવાળા સ્ટોક્સ છે એમાંથી એક HCL ટેક બનતું જોઈ રહ્યા છે. શોર્ટ કવરિંગ 2 દિવસથી થતું દેખાયું. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો HCL ટેક પર? ઓવરઓલ HCL ટેક જ નહીં, પરંતુ અમને એવું લાગે છે કે આઈટી સેક્ટર હવે અહીંયાથી એક કોન્ટ્રાવેટ લઈ શકાય છે. રીઝન USD/INR છે. USD/INR જેમ અત્યારે ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરે છે. આઈટી ઇઝ ધ વન ઓફ ધ સેક્ટર જેને અહીંયાથી એક પ્રોમિનન્ટ અપસ્વિંગ મળી શકે છે. સાથે સાથે તમે નિફ્ટી આઈટીનું પણ ચાર્ટ જોશો તો ત્યાં એક મોટું બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. ઇનફેક્ટ આપણે ગયા વીકમાં પણ ડિસ્કસ કર્યું હતું કે અહીંયાથી આઈટી અમને બહુ સારું લાગી રહ્યું છે, અને જનરલી ડિસેમ્બર મહિના સિઝનાલિટીના હિસાબથી આઈટી માટે સારું રહ્યું છે. છેલ્લા 10 વર્ષના ડેટા પણ તમે ચેક કરશો તો ઓવરઓલ HCL ટેક ઘણો સારો છે. કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવો તો કરી શકાય છે. એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એક જે એક્યુમ્યુલેશન ઝોન છે 1660 થી 1640 ની વચ્ચે છે, જે આપણે અહીંયા સ્ટોપ લોસ તરીકે મેન્ટેન કરવાનું છે. એ 1600 ની નીચેનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે, અને અહીંયાથી થોડો પોઝિશનલ વ્યૂ આઉટ રાખી અને લોંગ કરવાનું રહેશે, કારણ કે ઉપરમાં અમને 1800 જેવા ટાર્ગેટ HCL ટેકનોલોજીમાં દેખાઈ રહ્યા છે. તો 1600 ના સ્ટોપ લોસની સાથે HCL ટેકનોલોજી લોંગ કરવાનું રહેશે 1800 ના ટાર્ગેટ.